અમરોલી વિસ્તારમાં કોસાડ ગામ પાસે આવેલું એક ગરનાળું છેલ્લા 3 દિવસથી બંધ છે। પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા કોસાડથી મોટા વરાછા અને ભરથાણા તરફ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર એક જ ગરનાળું ખુલ્લું હોવાથી વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। અમરોલીના કોસાડ ગામ પાસે આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા છેલ્લા 3 દિવસથી રસ્તો બંધ છે। કોસાડથી મોટા વરાછા અને ભરથાણા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હજારો લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। લોકોને 3 થી 4 કિલોમીટરનો વધારાનો ફેરો ફરીને જવું પડે છે। પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા 3 દિવસ બાદ પણ ગરનાળું ખુલ્લું થઈ શક્યું નથી। બીજી તરફ માત્ર એક જ ગરનાળું ખુલ્લું હોવાથી વાહનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક જામ સર્જાતા લોકોને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે। સંજય નકુમ કઈ જગ્યાએ આવ્યો તો? અત્યારે આપણે હાલમાં અમરોલી કોસાડનું જે ગરનાળું છે જે અહીંયાથી મોટા વરાછા જવાય ત્યાં છીએ અને જે હાલમાં અત્યારે બંધ છે। અત્યારે જો હું તો અહીંયાથી જવા માટે જ આવ્યો હતો પણ અત્યારે ખબર પડી કે અહીંયા બંધ છે। હવે આટલું ખાલી જે ડિસ્ટન્સ લગભગ 500 મીટર જેવું છે એ મારે ફરવા માટે 2-3 કિલોમીટર આગળ જવું પડશે। એક તો આ રસ્તો જે છે અત્યાર સુધી સારો કરતા નથી, બરાબર ગરનાળું જે છે એની ઊંચાઈ વધારતા નથી, એના કારણે સતત અહીં પાણીનો ભરાવો જે છે વરસાદ થોડો પણ વરસાદ થાય એટલે તરત પાણીનો ભરાવો, એનો કોઈ નિકાલ હજી સુધી એસએમસી લાવી શકી નથી। અહીંયા બે ગરનાળા છે પણ છતાં પણ ચાલુ એક જ રાખે છે, બીજું ખાલી સારું કરવું પડે એટલે આટલું થઈને બીજું ચાલુ નથી કરતું। તો આટલી તકલીફો જે છે બધા શહેરીજનોને આજુબાજુમાં જેટલા મોટા વરાછા, આ બાજુ કોસાડ, આ બાજુ અમરોલી, આટલા એરિયાના જેટલા લોકો છે આ બધાને આ જે છે તકલીફો ભોગવે છે। લગભગ હું તમને કહું કે અહીંયાનો ઉપયોગ લગભગ 5 વર્ષથી વધારે થવા લાગ્યો છે, તો ત્યારથી આ જે છે પરેશાની દર વર્ષે લોકો અહીંયા જે છે સહન કરે। મારું નામ વરદાન છે, કોસાડ ગામનું ગરનાળું છે આપણે અમરોલી કોસાડ ગામ। કેટલા દિવસથી બંધ છે અને કેટલી તકલીફો પડે છે? સપોઝ 3 થી 4 દિવસથી આ ગરનાળું બંધ છે। અહીંયા નજીકમાં તો વેદાંત ઇન્ડસ્ટ્રીઝ છે બહુ મોટી, લોકોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે। કેટલા દિવસથી બંધ છે અને કેટલી તકલીફો પડે છે? લગભગ 4 દિવસથી બંધ છે। રોજનું અહીંયા હજારો પબ્લિકનું આમથી આમ જવા વાળું છે। અહીંયા આગળ છે આ મોટા વરાછા સીધો અટેચ થાય છે આ રોડ, બહુ જ પબ્લિકને અત્યારે બહુ પ્રોબ્લેમ પડે છે। કેટલું ટ્રાફિક થાય? ટ્રાફિક અહીંયા થાય ને ત્યારે સમજો ને છેક અહીંયાથી આ ગરનાળેથી લઈને છેક આપણે ગૃહમ સર્કલ થી લઈને આગળ ત્યાં સુધીનું ટ્રાફિક હોય છે ઘણી વાર, પણ ગરનાળાનું કામ બરોબર થતું નથી તો ટ્રાફિક તો એ રહે જ છે। આ પાણીના લીધે કેટલી તકલીફો પડે છે અને કેટલા દિવસથી બંધ છે? એસએમસી વાળા શું કહે છે? એસએમસી વાળા કહે છે પાણી ઉતરે પછી કરવી, પણ કઈ પાણી ઉતરતું એમ છે નહીં ને એ કઈ કામ થતું નથી। કેટલું પબ્લિક અહીંયાથી અવર જવર થઈ રહ્યું છે? હજારો, બહુ જ લાંબુ ટૂંકું પબ્લિક, રોજે રોજ એટલું ટ્રાન્સપોર્ટ ને એ બધું છે। કેટલા ગરનાળા બંધ છે અહીંયા? અહીંયા 2 ગરનાળા છે પણ આમાં એક જ ગરનાળું ચાલુ રાખે, બીજું ગરનાળું ચાલુ જ નથી કર્યું। બીજા ગરનાળે હજી થોડાક દિવસ પહેલાની જ વાત, એક અર્ટિગા ગાડી બહાર આવતી હતી સીધી ખાડામાં પડી, કોઈ પણ જાતનું સેફ્ટીનું ડિવાઈડર પણ નથી મારેલું। શું કહેશો એસએમસી વાળાને? એસએમસી નો જવાબ તો હજી કઈ આવ્યો જ નથી। હા, એક વસ્તુ છે કે જયારે પાણી આવ્યું ને ત્યારે એ લોકો સેવામાં હાજર હતા બધું બંધ કરવામાં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।